ટિકિટો જાહેર કરવાનો દાવો કરનારી કોંગ્રેસ હજુ પણ વિચાર વિમર્શમાં જ છે। ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ બેઠક બનાસકાંઠા પર કોંગ્રેસ નામ જાહેર કરી શક્યું છે। બાકીની 3 બેઠકો પર નામ જાહેર કરવાનું કામ હજુ બાકી બચ્યું છે। પાટણમાં ચંદનજી ઠાકોરનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે। આ ઉપરાંત મહેસાણા બેઠક પર પાર્ટી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને મેદાનમાં ઉતારી શકે તેમ છે। બળદેવજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પાટણ પર ચંદનજી ઠાકોરનું નામ નિશ્ચિત લાગતા બળદેવજી ઠાકોરે મહેસાણા લડવા ઇનકાર કર્યો હતો। ઉત્તર ગુજરાતમાં એક પાટીદારને ટિકિટ આપવી પડતી હોવાથી સાબરકાંઠા પણ ચર્ચામાં આવી ગયું છે। સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ કુંપાવત અને જશુભાઈ પટેલના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે। સાબરકાંઠા અથવા તો મહેસાણા પર પાટીદારને ઉમેદવાર બનાવવા કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે। તો કોંગ્રેસમાં ટિકિટ જાહેરાત મુદ્દે વિલંબ થઈ રહ્યો છે, ત્યારે કયા કયા નામો ચર્ચામાં છે, કયા સમીકરણ પર કોંગ્રેસ મંથન કરી રહ્યું છે, આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। જે રીતે કોંગ્રેસમાં વિલંબ થઈ રહ્યો છે હજુ પણ કયા કયા સમીકરણને હજુ પણ માની રહ્યો છે, બેઠકમાં ચર્ચામાં આવી રહ્યા છે? કોંગ્રેસની પ્રથમ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે કેન્ડિડેટ જલ્દી જાહેર કરી દેવા, અને એવી બેઠકો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઓલરેડી કેન્ડિડેટ જાહેર કરી દીધા છે ત્યાં તો તરત જ જાહેર કરી દેવા, પરંતુ ઉત્તર ગુજરાતની સ્થિતિ હજુ પણ કોંગ્રેસ માટે સ્પષ્ટ થતી જોવા નથી મળી રહી। ઉત્તર ગુજરાત એક એવો ગઢ છે કે જ્યાં કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં આ એકમાત્ર ઝોન એવો છે કે જ્યાં પોતાને મજબૂત જોઈ રહ્યું છે અથવા તો જ્યાં બરોબરની ટક્કર આપી શકે પ્રકારની સ્થિતિ છે, પરંતુ આજ જે 4 બેઠકો છે એ પૈકી માત્ર એક જ બેઠક પર કોંગ્રેસ પોતાના કેન્ડિડેટનું નામ જાહેર કરી શકી છે। બાકીની બેઠકો હાલ અટવાયેલી જોવા મળી રહી છે। જો પાટણની વાત કરવામાં આવે તો પાટણ પર ચંદનજી ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જ્યારે અત્યાર સુધી છે કે 2 દિવસ પહેલા સુધી મહેસાણા બેઠક પરથી બળદેવજી ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ બળદેવજી ઠાકોરને પાર્ટી ત્યાંથી લડાવવા માંગે છે, જ્યારે બળદેવજી ઠાકોર પોતે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે, અને એના જ કારણે પાટણ એમને મળી શકવાની સ્થિતિ ના હોવાને કારણે બળદેવજી ઠાકોરે પાર્ટીને મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના કેન્ડિડેટ બનવા તેઓ નથી માંગતા એ પ્રકારની અનિચ્છા પાર્ટી સમક્ષ વ્યક્ત કરી દીધી છે। એના કારણે આ બંને બેઠકો સ્પષ્ટ થતી જોવા નથી મળી રહી। જ્યારે ત્રીજી બેઠક છે એ સાબરકાંઠાની છે। ઉત્તર ગુજરાતનું જે સમગ્ર જ્ઞાતિગત સમીકરણ જોવામાં આવે તો એ 4 બેઠકો પૈકી કોઈ એક બેઠક પર બંને રાજકીય પાર્ટીઓ પાટીદારને ટિકિટ આપતી હોય છે, અને સ્થિતિમાં જો પાર્ટી મહેસાણાથી કોઈ પાટીદારને ટિકિટ ના આપી શકે તો સાબરકાંઠાથી ટિકિટ આપવી પડે, ને એના જ કારણે સાબરકાંઠામાં એક જશુભાઈ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્યાં સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ છે, એ અને આ સિવાય રાજેન્દ્રસિંહ કુંપાવતના નામ ચાલી રહ્યા છે। જો મહેસાણામાં પાર્ટી પાટીદારને ના આપે તો સાબરકાંઠાથી ટિકિટ આપવી પડે, અને જો સાબરકાંઠાથી પાટીદારને ના આપે તો પછી એમને ત્રીજો કોઈ ઓપ્શન શોધવો પડે। આ જ બધી ગડમથલના કારણે કોંગ્રેસ અત્યાર સુધી પોતાની જે ઉત્તર ગુજરાતનો ઝોન કે થોડા દિવસ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે સૌથી ક્લિયર ઝોન અથવા તો જ્યાંથી ક્લિયર ઓલરેડી મતલબ ઓકે હોય કોંગ્રેસ કે ભાઈ કોને ટિકિટ આપવાની છે એવું મનાઈ રહ્યું હતું, એ ઝોનમાં જ અત્યારે હાલ ગડમથલમાં અથવા તો ચર્ચા વિચારણામાં કોંગ્રેસ જોવા મળી રહ્યું છે, અને એના જ કારણે બાકીની 3 બેઠકો પર એક રીતના દિવસો બગડી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જાહેર થઈ ગયા છે ત્યાં એમના દ્વારા પ્રચાર અને ચૂંટણી પ્રબંધનનું કામગીરી થઈ ચૂકી છે, જ્યાં સામે પક્ષે કોંગ્રેસ હજુ પણ ઉમેદવાર કોણ એની દ્વિધામાં જોવા મળી રહ્યું છે। જી ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો કોંગ્રેસ ઉત્તર ગુજરાત માટે હજુ પણ દ્વિધામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કેટલાક નામો નિશ્ચિત બનાય છે, પરંતુ હજુ પણ આ તમામ બેઠકો પર ઉમેદવારો મુદ્દે મંથન કોંગ્રેસમાં ચાલી રહ્યું છે। આ તરફ રાજકોટ